મને લઈને ના જતી હવે શાક લેવા હો તું. તમને બધું બહુ જોર આવે છે હા. 1 કલાક બગાડ્યો યાર, ફરી નામ ના લેતી. શેનો કલાક બગાડ્યો? તો તું શાક ના બાને દરરોજ પકોડી ખાવા જઉં છું એવું જ થયું ને આજે? કશું નહીં, રોજ શાક ના લાવવું પડે, રોજ ખાવા નહીં જોતું તમારે. પણ રોજ શું લેવા લાવું છે આપણે? અઠવાડિયાનું ભરવાના. અઠવાડિયાનું ના ભરાય, તાજું શાકભાજી લાવવું પડે બરાબર. ઓ તાજું શાકભાજી, તાજી પકોડી ખાવી છે, શાકભાજી નહીં. વધારે પડતું નહીં બોલો બરાબર. હા, પકોડીઓ ખાવાની દરરોજ. અને પછી આજે સાંજે આવવાનું, તમે કઈ ખાઈને આવો. જોવો મને આજે થોડું પેટમાં આમ જગ્યા નહીં. હા તો પકોડી ખાઈએ તો પછી જગ્યા ના બી હોય. અને તમારે જેટલું પેટ નહીં, મારું મોટું બરાબર, નાનું પેટ છે. ઓ એટલે હોની તો એકલી બુકાટી જઈ તું. હા તો પકોડી હું બાજુમાં ઊભો જોઈ રહ્યો છું, ધડાધડ જાય છે, ધડાધડ જાય છે. હા તો તમે ના ખાધી અને પકોડી હોય છે કેટલી? આટલો માવો હોય છે અને પાણી હોય છે અંદર. અચ્છા, તો હું માંડ 20 રૂપિયાની ખાધી હશે મેં, 6 થી 7 પકોડી. હા તો તમને નહીં ભાવતી. એટલે ભાવતી હોય એટલે તમને વડાપાવ ભાવે છે, તમે નહીં ખાઈ જતા 4-5? અરે એ બધી વાત ના કરે તું. તારા હવે શાક છે ને હું લઈ આવ્યો હોય ને તો અઠવાડિયાનું. તમે લઈને આવો છો ને એમાં ભલીવાર હોતો જ નહીં. ટામેટા બામેટા બધું બગડેલું લાવો છો બરાબર, એટલે તમારે નહીં લાવવાનું. ના પણ હવે આ એ ધંધો જ નહીં. આજે હું આવ્યો એટલે મને ખબર પડી આટલી ભીડ છે લારીએ. ના ભલે થોડી વારમાં હમણાં નંબર આવી જશે, થોડી વારમાં. જાણે પેલા ડોક્ટર હોય ને એમ લાઈનમાં બેસી રહ્યા હતા આપણે. હા તો ભીડ એવું હોય અને ફેમસ પકોડી વાળું ખબર પડે તમને કઈ? અરે જબરો ફેમસ છે ને ભાઈ, પકોડી વાળા ફેમસ થઈ ગયા બોલો. હા તે હોય એ ખરા, એના જેવી બીજી કઈ મળતી નહીં અહીંયા બરાબર. આ બધો પરસે બરસે આવો ને આમ રગડામાં એટલે સારી લાગે. રવા દો ને, ગંધાતું શું લેવા બોલો છો? તમારે ના ખાવી તો નહીં ખાઓ. ખવાય છે ખરું, અને હું બોલું એ નહીં ગમતું. તમારે વધારે પડતું નહીં બોલવાનું. કાલથી આવવાનું નહીં તમારે, અને હું તમારા જોડે નહીં આવું, તમારા મારા જોડે નહીં એટલે જ મને નથી લઈ જતી. આજે હું ઘેર હતો, મેં કીધું લે હેડ. ના અરે હું લઈ આવું છું. આ તો હું આવ્યો એટલે ખબર પડી કે પકોડીઓ ખાવા જવાય છે. એટલે જ હું તમને નહીં લઈ જતી. તમારી પંચાયત બહુ હોય બરાબર. હા ની પંચાયત એટલે સાચું કહું છું, બીમાર જ થવાય ને પછી. કશું બીમાર અમે તો નહીં થતા. આખા ગામની ધૂળ ઉડતી હોય રસ્તામાં, ને પછી પકોડી મસ્ત ચચર. તમને મારી પકોડી જ દેખાય છે. તમારે દાબેલી વડાપાવ પછી પાણી પીઓ થોડું હાલો. વાહ ભાઈ વાહ, વાહ એવો જેવો શોખ. હું દોત કાઢી છે તો એનું પાણી જોરદાર હોય છે. તમે ગોદાર અરે પીધું છે? બધું ભાઈ જોરદાર ફેમસ થઈ ગયું મોણા. હવે બંધ થઈ જતો બરાબર. બંધ જ છું, પણ હવે મને ના લઈ જાય. તું તાર 100 ની ખા 200 ની ખા ફૂટી જા, પકોડીની જેમ ફૂલી જા. મને ના કહેતી. લ્યો હવે પોતે ફૂલી ગયા છે, પોતાનું જુઓ ને. જોડો મઈ જો હેડો. અને તમારે જેટલું જ ખાવાનું બનાવીશ મારા ભાગનું હા નહીં. તે તો મને ખબર જ હતી, જે પ્રમાણે ત્યાં ધડાધડ જતી હતી, ધડાધડ જતી હતી. હવે વધારે પડતું વધારે પડતું ખવાય છે ને બોલાય નહીં. ખાવાનું નહીં બનાવું. ના બનાવતો.